हेलो फ्रेंड्स, कैसे हो आप सब लोग? सब अच्छे ना? ધોરણ 9 વિષય હિન્દી પાઠ 2 ન્યાયમંત્રી, જેનો આપણે ડિટેલમાં પરિચય મેળવતા હતા. મેં તમને પેજ નંબર 3 સુધી પરિચય આપ્યો હતો અને પેજ નંબર આપણે હવે 4માં પહોંચ્યા. પેજ નંબર 3 સુધી ત્યાં કહ્યું હતું કે ન્યાયમંત્રીની ચારે બાજુ ધૂમ મચી રહી હતી. તેના ન્યાયની લોકો પોતાના દરવાજા ખુલ્લા મૂકીને ચારે બાજુ ફરતા હતા. બરોબર છે. तो आगड़ આપણે જોઈશું कि लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. पहरेदार એટલે કે જે દરવાજા પાસે ઊભો હોય ને, આપણે ટૂંકમાં એને ઇંગ્લિશમાં એને વોચમેન કહીએ છીએ. તો એને હત્યા યાની કે એને મારી નાખ્યો. એનું શું કહેવાય, એને કોઈએ કંઈક शस्त्रથી મારી નાખ્યો. બરોબર છે. सुबह होते ही यह बात चारों तरफ फैल गई. એટલે કે સવાર થતાં જ આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. लोग बड़े हैरान थे. બધા બહુ જ આમ હેરાન હતા કે આવું કામ કોણે કર્યું હશે. शिशुपाल की तो नींद ही उड़ गई थी. शिशुपालની તો ઊંઘ જ ઉડી ગઈ હતી કે હવે શું થશે એમ. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. એમને કોને? શિશુપાલે ખાવાનું અને પીવાનું છોડી એટલે કે દિવસ રાત એક કરી અને એ પેલો અપરાધી કોણ હતો એની શોધમાં લાગી ગયા હતા. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. એટલે કે ઘણો પ્રયત્ન કર્યો શિશુપાલે, બરોબર, અપરાધીને શોધવાનો. હવે અપરાધીને ત્યારે જ આપણે અપરાધી તરીકે સાબિત કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે તેનો સબૂત હોય. તો એમ કહે છે કે જ્યારે શિશુપાલને અપરાધીની ખબર પડી ને ત્યારે એનો આશ્ચર્યનો પાર ન રહ્યો કે અરે આ અપરાધી આ હોઈ શકે, એમ ગુનેગાર આ હોઈ શકે. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. હવે કોને હત્યા કરી હતી તે પહેરેદારની? તો ખુદ રાજાએ, सम्राट अशोके. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. હવે એક રાજાને જ આપણે, હવે જેના દરબારમાં આપણે સેવક તરીકે કામ કરતા હોઈએ, હવે એને જ અપરાધી તરીકે સાબિત કરવો હોય તો કેટલું કઠણ કામ કહેવાય. શિશુપાલ કરે ભી તો ક્યાં કરે. હવે શિશુપાલ બચારો કરે તો પણ શું કરે એમ. એક બાજુ એને ન્યાય આપવાનો હતો રાજા સમક્ષ અને બીજી બાજુ એને રાજાને જ અપરાધી તરીકે, ગુનેગાર તરીકે સાબિત કરવાના હતા. एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. एक बाजू તે न्याय मंत्री હતા અને બીજી બાજુ सेवक હતા. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं था. હવે ન્યાય આપવું એટલે ન્યાયાલયની અંદર બધું સરખું જ હોય છે. એ રાજા છે કે ગરીબ છે એવું ફરક, એટલે મીન્સ સાધારણ માણસ હોય કે રાજા હોય, એ ન્યાય છે એ કાંઈ પણ એવું જોતું નથી. હવે આપણે પણ જોજો, આપણે પણ રાજકારણની અંદર છે ને ન્યાયમંત્રીથી જે ન્યાયાલય છે એને આ બધાથી પર રાખવામાં આવ્યું છે, એટલે કે દૂર રાખવામાં આવેલું છે. ધારાસભા, કારોબારી ને આ બધું હોય છે, પણ ન્યાયતંત્રને આનાથી દૂર રાખવામાં આવ્યું છે. ન્યાયતંત્રની અંદર નીતિ નિયમો છે એ લોકો એક કાનૂન મીન્સ નીતિ નિયમો બને છે, એનું અમલ ને એ બધું કરાવવાનું કામ કોનું છે અને ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? તો જજ અને વકીલનું કામ છે. બરોબર છે. જજ અને વકીલ ઈચ્છે તો પીએમને પણ જેલમાં નાખી શકે છે. બરોબર. તો આગળ જોઈએ. અગલે દિન શિશુપાલ દરબાર में પહોંચે, એટલે કે એના પછીના દિવસે શિશુપાલ દરબારમાં હાજર થયો. सम्राट अशोक सिंहासन पर बैठे थे. सम्राट अशोक सेना ऊपर बैठा था, પોતાના સિંહાસન ઉપર. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. હવે જેવો શિશુપાલ એન્ટર થયો ને દરબારમાં તેવું જ રાજાએ પૂછ્યું કે અપરાધી ગુનેગારની ખબર પડી કે કોણ છે એમ. ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા, जी हाँ चल गया. હવે ન્યાયમંત્રીને આમ અંદરથી હોય ને કે આમ ખૂબ જ સારું કામ કર્યું હોય એટલે આપણી છાતી આમ ફૂલી જાય,
બરોબર છે. તો એને સાહસપૂર્વક કીધું કે હા મને ખબર પડી ગઈ છે કે ગુનેગાર કોણ છે, તો ફિર ઉસે ઉપસ્થિત કરો. રાજાએ શું કીધું? તો પછી એને મારી સમક્ષ હાજર કરો. ન્યાયમંત્રી કુછ રૂકે, એટલે કે થોડી વાર એ ઊભા રહ્યા. फिर उसने उच्च अधिकारी को संकेत करते हुए बोला, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं આજ્ઞા દેતા હું. એટલે કે એના ઉચ્ચ અધિકારીને શું કીધું કે સાહેબ આને ગિરફ્તાર કરી લ્યો, એમ પકડી લ્યો, હું આજ્ઞા આપું છું કે આ વ્યક્તિને પકડી લ્યો એમ. સંકેત સમ્રાટ કી ઓર થા, અને સંકેત કોની, ઈશારો કોની તરફ હતો? રાજાની તરફ. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ. આમ બધે એટલી આમ શાંતિ છવાઈ ગઈ આખા દરબારમાં કે રાજા ગુનેગાર હોઈ શકે એમ. सम्राट का चेहरा क्रोध से लाल हो गया અને રાજાનો ચહેરો એકદમ લાલ ઘૂમ થઈ ગયો. वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस. એ સિંહાસન એટલે પોતાના જે બેઠક છે વ્યવસ્થા એના ઉપરથી ઊભા થઈને કંઈ ઊભા થયા અને કીધું કે તારું હોય કે આટલું સાહસ કે તું મને ગુનેગાર કહે. ન્યાયમંત્રી ને એસા ભાવ પ્રગટ કિયા કે જૈસે કુછ સુનાઈ ન હો. અને શિશુપાલ તો એવી રીતે વર્તતો હતો કે એને તો જાણે કંઈ ખબર જ ન હોય, જાણે કંઈ સાંભળતો જ ન હોય. उन्होंने अपने शब्द को फिर दोहराया, એટલે ફરીથી એમ બોલ્યો કે धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो. એટલે કે હે એ સાહેબ કે અધિકારી તું જોવે છે શું કે આ ગુનેગારને પકડી લેને. પછી આગળ दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. અને બીજી ક્ષણે જેવું પેલા આજ્ઞા કરી શિશુપાલે, બીજી ક્ષણે એ જ પડે રાજાના હાથની અંદર हथकड़ी પહેરાવવામાં આવી. न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए. એટલે કે ન્યાયમંત્રીએ શું કીધું કે અશોકી કે તારા ઉપર આ જે પહેરેદાર છે તેની હત્યાનો આરોપ લગાવવામાં આવે છે, તારે કાંઈ કહેવું છે? આવી રીતે વાત કરતો હતો શિશુપાલ. તો સમ્રાટ તો કાંઈ બોલી જ ન શક્યા. न्यायमंत्री ने फिर से पूछा, तो तुम अपराध स्वीकार करते हो? એ ન્યાયમંત્રીને ફરી પૂછ્યું કે શું તું તારો અપરાધ સ્વીકાર કરે છે એમ કે તે પેલાની હત્યા કરી છે? તો રાજા શું કહે છે કે હા મેને ઉસે મારા અવશ્ય હે પર ઉદંડ થા. એટલે કે એ ખૂબ જ અવિવેકી હતો. આ સમ્રાટે જવાબ આપ્યો. પછી શિશુપાલે શું કીધું કે ઉદંડ થા યા નહીં, तुमने एक राज कर्मचारी की हत्या की है. એ કે વિવેકી હોય કે અવિવેકી, પરંતુ તે શું કર્યું છે? એક રાજ કર્મચારી એટલે કે દરબારના સેવકની હત્યા કરી છે, જે તને શોભતું નથી, કે એના માટે તું ગુનેગાર જ છે. तुम्हें मृत्युदंड दिया जाता है. ન્યાયમંત્રી ને નિર્ણય દિયા. ન્યાયમંત્રીએ શું નિર્ણય આપ્યો કે તને મૃત્યુદંડ અપાય છે, ફાંસીની સજા અપાય છે. બરોબર છે. આપણે પણ અત્યારે એ જ છે કે આપણે કોઈની હત્યા કરીએ તો શું થાય છે? જેલ થાય છે. અને જેલની ભલે કાં મૃત્યુદંડ એટલે કે કાં ફાંસીની સજા આપવામાં આવે છે, કાં ઉંમરકેદની સજા આપવામાં આવે છે, કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જેલમાં જ રહેવાનું, એને ઉંમરકેદ કહેવાય કોઈની હત્યા કરીએ તો. सभा में सन्नाटा छा गया. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને ન્યાયમંત્રીનો આવો નિર્ણય સાંભળીને રાજાનું માથું નીચું થઈ ગયું. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. એ ખુદ શિશુપાલ સારો એવો ન્યાયમંત્રી છે એના અંદર સફળ થઈ ગયો હતો. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया. એટલે કે સમ્રાટનું હૃદય આવા વ્યક્તિને પોતાના દરબારમાં લાવીને સેવક તરીકે એનું માથું પણ ઊંચું થઈ ગયું હતું, કે એના દરબારમાં એવા લોકો પણ છે કે જે રાજા અને સામાન્ય માણસની અંદર ફરક નથી કરતો અને જે પણ ગુનેગાર હોય તેને સજા પણ કરે છે.
तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। હવે ત્યારે ફરી એકવાર શિશુપાલે કોઈ અધિકારીને ઈશારો કર્યો અને એ અધિકારી રાજાની સોનાની મૂર્તિ લઈ અને સભાની અંદર हाजिर થયો। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। એટલે એને ઊભા થઈને કીધું કે હે સજ્જનો, બરાબર, એ સાચું છે કે હું એક ન્યાય મંત્રી છું, બરાબર, અને મારે સરખો ન્યાય કરવો જોઈએ, પરંતુ અપરાધી ખુદ કે રાજા છે, બરાબર છે। હવે અપરાધી કે રાજા છે એના માટે જો આગળ છે કે શાસ્त्रों में राजा को ईश्वर का रूप माना गया है। આપણા જે શાસ્ત્રો છે, પુસ્તકો છે, રામાયણ, મહાભારત, એવા જે ધાર્મિક પુસ્તકો છે એના અંદર રાજાને શેનું રૂપ માનવામાં આવે છે? ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે। इसीलिए उसे ईश्वरी दंड दे सकता है। એટલે કે એટલા માટે એને આપણે નહીં પરંતુ ભગવાન જ દંડ કરી શકે છે, કારણ કે એને ઈશ્વરનું રૂપ માનવામાં આવ્યું છે એટલા માટે। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। तो पण હું આજ્ઞા કરું છું કે રાજાને ચેતવણી આપી અને મૂકી દેવામાં આવે કે ફરી આવું કામ તે નહીં કરે। और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। શું કીધું છે કે છતાં પણ કે આ સોનાની જે રાજાની મૂર્તિ છે એને કે ફાંસી ઉપર લટકાવવામાં આવે। કેમ? કારણ કે લોકોને આનાથી શિક્ષા મળે કે જો સજા તો થઈ જ ને, ભલે રાજાને ન થઈ, પરંતુ રાજાની જે સોનાની મૂર્તિ હતી એને તો સજા કરવામાં આવી ને, એમને એમ તો છોડી ન દીધા ને ન્યાયમંત્રીએ। એટલા માટે આગળ न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। બધા જ તેમના न्याय માટે जय बोलावा लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ उठाया नहीं जाएगा। બધા જ્યારે સભામાંથી જતા રહ્યા ને ત્યારે જે ન્યાયમંત્રી હતા શિશુપાલે શું કર્યું? સમ્રાટ અશોકને તે જે રાજમુદ્રા માટે અંગૂઠી પહેરાવી હતી ને, વીંટી, તે પાછી આપી દીધી અને શું કહ્યું કે આ જે બોજ છે એ મારાથી સહન નહીં થાય, તેથી તમે આ વીંટીને, આ રાજમુદ્રાને પાછી લઈ લો। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से बोला, कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुत्तर हो गए। હવે શું કર્યું? તો રાજા એકદમ સન્માનભરી નજરે કોની સમક્ષ જોવા લાગ્યા? શિશુપાલની સમક્ષ જોવા લાગ્યા, બરોબર છે। અને એકદમ આમ એમનો જે સ્વર છે, એમનો અવાજ એકદમ ભીનો થઈ ગયો અને એમણે શું કહ્યું? એકદમ લાગણી ભર્યા સ્વરે અવાજે એમને કહ્યું કે તમે મારી આંખો ખોલી નાખી છે શિશુપાલિકે, તમારું જે સાહસ છે એ વખાણવા લાયક છે, કારણ કે તમે એક રાજા છે તેને પણ સજા કરવા માટે આગળ આવી ગયા હતા કે રાજા હોય તો એ શું, જેનો ગુનો કર્યો છે તેને સજા થવી જ જોઈએ, અને આ બોજ, આ જવાબદારી તમારા સિવાય કે બીજું કોઈ જ સારી રીતે નહીં નિભાવી શકે। પછી ન્યાયમંત્રી આવી રીતે જ્યારે રાજાએ કીધું ત્યારે ન્યાયમંત્રી પાસે પણ કોઈ જ જવાબ ન હતો। એ એકદમ ઉત્તર વિનાના થઈ ગયા કે હવે હું શું કરું। चलो आगे देखते हैं। आपको अच्छी तरह से समझ में आ गया ना? देखो यहाँ पे शब्दार्थ है, उनके नीचे मुहावरे है, स्वाध्याय है, ठीक है। तो स्वाध्याय में एक एक वाक्य के क्वेश्चंस है। फर्स्ट क्वेश्चन શું છે?
कि शिशुपाल ने अपने घर का दरवाज़ा क्यों खोल दिया? तो एक अतिथि को शाम के अंधेरे में आश्रय के लिए आया देखकर शिशुपाल ने अपने घर का दरवाज़ा खोल दिया। सेकंड क्वेश्चन है, शिशुपाल किस अवसर की तलाश में थे? तो किस अवसर की तलाश में थे? तो सच्चा न्याय कैसे होता है यह दिखाने के अवसर की। પછી थर्ड क्वेश्चन શું છે कि न्याय के विषय में शिशुपाल के क्या विचार थे? तो वे मानते थे कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने का साहस न करे। चौथा क्वेश्चन है, परदेसी कौन था? तो कौन था? सम्राट अशोक। उसने दूसरे दिन क्या किया? तो उसने दूसरे दिन क्या किया? तो सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उससे विदा ली। वो रात के लिए आया था, रात का आश्रय लेके सुबह उठकर वो चला गया। उसके बाद कि सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? तो क्यों दी थी? न्याय मंत्री के पद पर नियुक्त के रूप में उसको राजमुद्रा दी गई थी। उसके आगे छठा क्वेश्चन है, राज्य में न्याय के विषय में परिस्थितियाँ कैसे बदल गई? तो शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य में पूरी तरह शांति रहने लगी और किसी को किसी प्रकार का भय न रहा, इसीलिए परिस्थिति बदल गई। 7 है, पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसे हो गई? तो कैसी हो गई थी कि उसकी नींद उड़ गई थी और अपराधी का पता लगाने के लिए उन्होंने दिन रात एक कर दिए थे। फिर है, अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? क्या किया था कि शिशुपाल ने सम्राट अशोक को गिरफ्तार करने का आदेश दिया था। पूरी तरह से समझ में आ गया ना? ओके, वेरी गुड। उसके बाद के क्वेश्चन से विस्तार से उत्तर दीजिए। सम्राट अशोक ने न्यायमंत्री की खोज कैसे की? सम्राट अशोक ने न्यायमंत्री की खोज कैसे की थी? तो अपने राज्य को अपराध मुक्त करने के लिए सम्राट अशोक को एक सुयोग्य यानी कि योग्य न्यायमंत्री की आवश्यकता थी। न्यायमंत्री की खोज के लिए उन्होंने एक परदेसी नवयुवक का वेश धारण किया था और घूमते घूमते वे ब्राह्मण शिशुपाल के यहाँ पहुँचे। शिशुपाल न्याय प्रेमी था। न्याय किसे कहते हैं यह दिखाने के लिए उसे अवसर की तलाश थी। सम्राट अशोक ने उसे अवसर दिया। हत्या का अपराध होने पर शिशुपाल ने निष्पक्ष व्यवहार किया। उसने सम्राट को मृत्युदंड देने की घोषणा की। उसके इस साहस और निष्पक्ष व्यवहार से सम्राट प्रसन्न हो गए और इस प्रकार सम्राट अशोक ने सही न्यायमंत्री की खोज कर दी। ओके, बाद में दूसरा क्वेश्चन क्या है कि सम्राट अशोक ने न्यायमंत्री का पद देने हुए शिशुपाल को क्या किया? देते हुए, इसमें देने हैं देने नहीं, ये यहाँ पे मिस्टेक है, देते आएगा कि सम्राट अशोक ने न्यायमंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया? क्या दिया था? तो हमको पता है कि उनको राजमुद्रा दी गई थी। ठीक है, तो क्या जवाब हम लिखेंगे कि सम्राट अशोक ने शिशुपाल को अपने दरबार में बुलाया। उन्होंने शिशुपाल से कहा कि मैं आपको न्याय करने का अवसर देना चाहता हूँ। शिशुपाल भी इस अवसर के लिए तैयार था। यह जानकर सम्राट ने उन्हें न्यायमंत्री बनाया और पहचानने के लिए उसे राजमुद्रा दी। आगे का क्वेश्चन है कि सम्राट अशोक क्यों गदगद हो गए? तो क्यों हुए थे? क्योंकि शिशुपाल को न्याय का असली रूप दिखाने का अवसर दिया था उन्होंने।
उन्होंने देखा कि शिशुपाल न्याय की कसौटी पर खरा उतरा था। हत्यारे सम्राट के प्रति उसने जरा भी नरम रुख नहीं अपनाया और उसने अपराधी सम्राट को मृत्यु दंड देने की घोषणा की। दंड देते समय शिशुपाल ने जरा भी हिचकिचाहट नहीं दिखाया और उन्होंने साहसपूर्ण और निष्पक्ष व्यवहार से उसने सम्राट का दिल जीत लिया। समझ में आ गया ना। उसके बाद है कि न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की। तो हमें पता है कि सम्राट अशोक हत्यारे थे, फिर भी क्या कहा था, शिशुपाल ने क्या किया, तो उनकी सोने की जो मूर्ति थी उनको फांसी पर चढ़ाया गया। ठीक है, इस तरह उनके जीवन की रक्षा भी हो गई और हत्यारे को सज़ा भी हो गई। उसके बाद का क्वेश्चन है कि न्याय मंत्री निरुत्तर क्यों हो गए थे। क्योंकि शिशुपाल न्याय मंत्री की कसौटी पर खरे उतरे थे। वे अशोक ऐसे व्यक्ति को पाकर गदगद हो गया था। किसको? तो शिशुपाल को। लोगों ने भी शिशुपाल का न्याय सुनकर उनकी जय जयकार की, परंतु शिशुपाल को लगा कि न्याय मंत्री की यह जिम्मेदारी उसने नहीं संभाली जाएगी। उन्होंने सम्राट से राजमुद्रा वापस लेने की प्रार्थना की कि ये राजमुद्रा आप ही रखिए और आप ही न्याय कीजिए। अशोक ने कहा कि उन्होंने अपने न्यायपूर्ण व्यवहार से उनकी आंखें खोल दी है। यह जिम्मेदारी उनके सिवाय और कोई नहीं उठा सकता। इसीलिए सम्राट के इस आग्रह को देखकर न्याय मंत्री निरुत्तर हो गए। समझ में आ गए विस्तार से क्वेश्चंस। तो हम आगे बढ़ते हैं कि निम्नलिखित विधान कौन कहता है और क्यों। तो फर्स्ट क्या है कि यह मेरा सौभाग्य है। कौन कहता है? शिशुपाल अपने द्वार आए परदेसी युवक से कहता है। क्यों? कि वे अतिथि का सत्कार करना अपना कर्तव्य समझता था, इसीलिए। सेकंड क्वेश्चन क्या है कि दोष निकालना तो सुगम है परंतु कुछ कर दिखाना कठिन है। ये कौन बोलता है? तो एक परदेसी शिशुपाल से कहता है। क्यों? क्योंकि शिशुपाल उससे सम्राट अशोक के राज्य में हो रहे अन्याय की शिकायत करता है, इसीलिए। उसके बाद का क्वेश्चन है कि ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। ये कौन कहता है? तो ये शिशुपाल परदेसी नवयुवक से कहता है। क्यों? क्योंकि परदेसी नवयुवक उससे राज्य को अपराध मुक्त करने का वचन देना चाहता था। आगे कि तो तुम अपराध स्वीकार करते हो। ये कौन बोलता है? तो न्याय मंत्री शिशुपाल सम्राट से कहते हैं। क्यों? क्योंकि उसने पहरेदार की हत्या की थी। उसके बाद का क्वेश्चन है, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। ये कौन बोलता है? शिशुपाल सम्राट अशोक से कहता है, क्योंकि उसे लगता है कि यह न्याय मंत्री की जिम्मेदारी नहीं संभाल पाएंगे, इसीलिए। समझ में आ गया। उसके बाद है विरोधी शब्द। तो क्या है? फर्स्ट है परदेसी, उसका क्या होगा? विरोधी है इसीलिए स्वदेशी होगा। आदर, सेकंड है आदर, उनका अनादर। अपराधी का निरपराधी, सुप्रबंध का कुप्रबंध, गिरफ्तार तो रिहा और स्वीकार तो अस्वीकार। आगे चलते हैं। आगे समानार्थी शब्द है। फर्स्ट है अतिथि, अतिथि यानी मेहमान। सुगम, सुगम यानी सरल। कठिन, कठिन तो मुश्किल। हैरान, हैरान का क्या होगा? चकित। निस्तब्धता, जिसका शांति होगा, और निरुत्तर, जिसका खामोश होगा।
तो यहाँ स्वाध्याय हो गया है पूरा। ओके, आगे इसी तरह आप करते रहिएगा, रीड करके, और जिस तरह पाठ मैंने आपको सिखाया है वो ध्यान से सुनकर देखकर आप आगे के क्वेश्चंस लिख सकते हैं। तो चलो, बाय।